ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે અને જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પહેલા તે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ ચાર્જ સંભાળ્યો છે। ત્યારબાદ ચાર્જ સંભાળ્યો હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી સાથે ગૃહ રમતગમત મંત્રી પણ છે અને આ સાથે દાદાની દમદાર સરકારના અન્ય મંત્રીઓએ પણ ચાર્જ સંભાળ્યો છે, જેમાં રીવાબા જાડેજા, કૌશિક વેકરિયા, ઋષિકેશ પટેલ, પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, કાંતિ અમૃતિયા, પ્રફુલ પાનસેરિયા સહિતના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો છે। તમામ મંત્રીઓએ ચાર્જ સંભાળતા પહેલા પૂજા વિધિમાં ભાગ લીધો, વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। ત્યારે આપ જુઓ કે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રીએ પણ ચાર્જ સંભાળ્યો। ધારાસભ્યોથી લઈને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌકોએ તેઓને અભિનંદન પાઠવ્યા। પરિવાર સાથે તેઓ ચાર્જ સંભાળ્યો છે। જુઓ, તેમના દીકરી, ધર્મપત્ની, તેમના બહેન, માતા સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથી તરીકે, એમની ટીમના એક સભ્ય તરીકે ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો, સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે। માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને, ભગવાન શ્રી રામચંદ્રજી, ગણપતિજીનું પૂજા અર્ચના, ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપમુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે। આજના આખા દિવસમાં મારા સાથીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ સૌ જોડે સંકલન કરીને, એમનો વિભાગના અનુભવનો માર્ગદર્શન લઈને આખા દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોની બેઠકો અને એ બેઠકોમાં જે કંઈ કામગીરી વધુ ઝડપથી એમને સહયોગ કરીને કઈ રીતે આગળ વધાય તે દિશામાં કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે રીવાબા જાડેજાએ પણ પરિવાર સાથે પૂજા વિધિ કરી હતી અને ચાર્જ સંભાળ્યો છે। ખુરશી પર બેસી ગયા છે, વિધિવત રીતે આજે ચાર્જ સંભાળી લીધો છે। રીવાબા જાડેજા, જેઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની જવાબદારી સોંપાઈ છે અને તેઓએ વાતચીત પણ કરી મીડિયા સાથે અને જણાવ્યું કે હું મારી કામગીરી નિભાવીશ। સૌપ્રથમ તો હું આપણા સશસ્ત્ર નેતૃત્વ, આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય, ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું।